સમુદ્ર બહારથી શાંત દેખાતો, પરંતુ અંદરથી અસંખ્ય રહસ્યો છુપાવીને બેઠેલો. હજારો વર્ષોથી તેની ગહેરાઈમાં એક એવી નગરી દફનાયેલી છે જેને દુનિયા આજે પણ શોધવાનો પ્રયત્ન કરી રહી છે. આ નગરી છે દ્વારિકા. કહેવાય છે કે આ નગરી માત્ર પથ્થર અને ઇમારતોનો ઢગલો નથી, પરંતુ અહીં છુપાયેલું છે એક એવું રહસ્ય જે જો બહાર આવે તો માનવજાતને હચમચાવી દે. એક પ્રાચીન કથા મુજબ દ્વારિકાની ગહેરાઈમાં ક્યાંક એક રહસ્યમય પથ્થરની પેટી દફનાયેલી છે, અને તેની અંદર છે બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી હથિયાર, સુદર્શન ચક્ર. ભગવાન શ્રીકૃષ્ણનું તે દિવ્ય શસ્ત્ર, જે માત્ર હથિયાર નથી પરંતુ સમય, શક્તિ અને વિનાશનું સ્વરૂપ છે. કથા શરૂ થાય છે હજારો વર્ષ પહેલાં, મથુરાની ધરતી પર, જ્યાં ભયનો રાજ હતો. આ ભયનો રાજ કરતો હતો એક નિર્દયી રાજા. તેનું નામ હતું કંસ. કંસને એક ભવિષ્યવાણીનો ડર સતાવતો હતો. આકાશવાણી થઈ હતી કે તેની બહેન દેવકીનો પુત્ર જ તેના અંતનું કારણ બનશે. આ ડરથી કંપાઈને કંસે પોતાની જ બહેનને કેદ કરી દીધી અને એક પછી એક તેના સંતાનોને જન્મતા જ મારી નાખ્યા. દરેક જન્મ સાથે એક માતાની આંખોમાં આંસુ અને એક પિતાના હૃદયમાં દુઃખ વધતું ગયું. પરંતુ પછી આવી એક રાત્રિ જે બધું બદલી નાખવાની હતી. વીજળી ચમકી રહી હતી, આકાશ ગરજી રહ્યું હતું, અને એ જ રાત્રે જન્મ્યો એક બાળક. આ બાળક સામાન્ય નહોતું. આ બાળક હતો કૃષ્ણ. એક ક્ષણે જ ચમત્કાર થયો. જેલના તાળા ખુલી ગયા, પહેરેદારો ઊંઘી ગયા, અને વાસુદેવ પોતાના બાળકને લઈને ગોકુળ તરફ નીકળી પડ્યા. આ રીતે શરૂ થયો કૃષ્ણનો જીવન પ્રવાસ. સમય સાથે કૃષ્ણ મોટા થયા. તેમણે અનેક અસુરોનો નાશ કર્યો, ધર્મની સ્થાપના કરી. પરંતુ તેમની સૌથી ભયંકર શક્તિ હતી સુદર્શન ચક્ર. એક દિવસ રાજસભામાં હજારો રાજાઓની વચ્ચે એક અવાજ ગૂંજ્યો. આ અવાજ હતો શિશુપાલનો. તે સતત કૃષ્ણનું અપમાન કરતો રહ્યો. 1 વાર, 2 વાર, 10 વાર. કૃષ્ણ માત્ર સ્મિત કરતા રહ્યા. 99 વાર સુધી કૃષ્ણે શાંતિ રાખી, પરંતુ 100મી વાર તેમણે માથું ઊંચું કર્યું અને કહ્યું, હવે પૂરતું થયું. અચાનક સભામાં એક તેજસ્વી પ્રકાશ ફાટી નીકળ્યો અને પ્રગટ થયું સુદર્શન ચક્ર. એક પળમાં ચક્ર શિશુપાલ તરફ દોડ્યું, અને આગળની પળમાં તેનું મસ્તક તેના શરીરથી અલગ થઈ ગયું. સભા સ્તબ્ધ રહી ગઈ. સુદર્શન ચક્ર માત્ર હથિયાર નહોતું, તે કૃષ્ણની ઈચ્છાનું પ્રતીક હતું. મહાભારતના યુદ્ધ દરમિયાન પણ તેની શક્તિ જોવા મળી. યુદ્ધનો 14મો દિવસ હતો. અર્જુને શપથ લીધી કે જો સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ નહીં કરે તો પોતે અગ્નિમાં સમાઈ જશે. કૌરવોએ યોજના બનાવી અને જયદ્રથને છુપાવી દીધો. સમય પસાર થયો અને સૂર્યાસ્ત થઈ ગયો. અર્જુન નિરાશ થઈ ગયો, પણ ત્યારે કૃષ્ણે સ્મિત કર્યું અને સુદર્શન ચક્રને આદેશ આપ્યો. ચક્રે સૂર્યને ઢાંકી દીધો અને આખું આકાશ અંધકારમય બની ગયું. જયદ્રથ બહાર આવ્યો અને એ જ ક્ષણે અર્જુને તેનો વધ કર્યો. સુદર્શન ચક્રની ઉત્પત્તિ પણ એક રહસ્ય છે. એક કથા મુજબ વિશ્વકર્માએ સૂર્યના તેજમાંથી તેને બનાવ્યું. બીજી કથા મુજબ ભગવાન શિવે આ ચક્ર કૃષ્ણને આપ્યું. એક વખત ઋષિ દુર્વાસાએ એક ભક્તને શ્રાપ આપ્યો. કૃષ્ણે ચક્ર મોકલ્યું. ચક્રે રાક્ષસને ભસ્મ કર્યો, પણ અટક્યું નહીં. તે દુર્વાસા પાછળ લાગી ગયું. દુર્વાસા લોકથી લોકમાં ભાગ્યા, પણ ચક્રથી બચી શક્યા નહીં. અંતે તેમણે માફી માંગી અને ચક્ર શાંત થયું. આ બધું સાંભળ્યા પછી એક પ્રશ્ન ઊભો થાય છે. કૃષ્ણ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું? કેટલાક કહે છે કે તે વૈકુંઠ પરત ગયું, પરંતુ કેટલાક માને છે કે તે હજુ પણ સમુદ્રની ગહેરાઈમાં દ્વારિકાની અંદર છુપાયેલું છે. સુદર્શન ચક્રને કોઈ માનવ પકડી શકતો નથી. માત્ર વિષ્ણુ અને શિવ જ તેને નિયંત્રિત કરી શકે. કૃષ્ણનું જીવન માત્ર શક્તિનું નહીં, પણ ત્યાગ અને સંઘર્ષનું પણ હતું. તેમણે બાળપણથી દુઃખ સહન કર્યું, પ્રેમ છોડી દીધો અને હંમેશા ધર્મનો માર્ગ પસંદ કર્યો. આજે પણ સુદર્શન ચક્ર ક્યાં છે એ રહસ્ય છે, પણ એક વાત ચોક્કસ છે: કૃષ્ણનું માર્ગદર્શન આજે પણ આપણા સાથે છે. જો તમને લાગે છે કે સુદર્શન ચક્ર આજે દ્વારિકામાં છુપાયેલું છે, તો જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને આવી જ રહસ્યમય કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.